કાલ સવારના 2% નોકરી કરતા અને એ પાછા ખેડૂતના જ દીકરા, એમના બાપ દાદા હજી ખેતી જ કરે છે, એમને તમે ખેતીની વાત કરો ને તો દાંત કાઢશે ને ખેતીને સાવ કે તળિયે નહીં ગણશે કે ખેતી કરાય જ નહીં. એ બધા હું કામ ખેતી નથી કરતા? કારણ કે પૈસા નથી મળતા. અને ક્યાંથી પૈસા મળે? ભાવ તો ખેડૂતને હાથમાં રાખવો જ નથી. પોતાની કહેવાય ને ઘોડાની લગામ બીજાને આપી દીધી છે કે જાઓ તમે અમારા ભાવ કરો. અને હા, ખેડૂતોમાં વાડા નથી કરવાના, એકાબીજાના પગ પકડીને હેઠા નથી પાડવાના. તમે પોતાને હેઠા પાડી રહ્યા છો એટલે જ બીજા આવે છે ને લાભ લઈ જશે. ગમે એટલી ટેકનોલોજી વધી જાય પણ અનાજ ક્યારે કમ્પ્યુટરમાં ઉગવાનું નથી. એને ઉગાડવું હોય તો આપણે જમીનમાં જ આવવું પડશે, ખેતી જ કરવી પડશે. તો ખેડૂત મિત્રો, તમારી પાસે પૈસા નથી માગતો, તમે એડવાળાને એગ્રોવાળાને ખૂબ પૈસા કમાવાનો મોકો આપો છો. મારે તમારી પાસે કાંઈ નથી જોતું. માત્ર તમે જો યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. અહીંયા આપણે આંકડો વધારવાનો છે, ખેડૂતોની સંખ્યા વધારવાની છે. જેટલી સંખ્યા વધશે એવું મોટું કામ આપણે કરી શકીશું. તો તમારી ઓળખાણમાં જેટલા ખેડૂત હોય, તમારા ગામના ખેડૂત હોય, દરેક ખેડૂતને વિડીયો શેર કરો. ગુજરાતના દરેક ખેડૂત સુધી વિડીયો પહોંચે, ગુજરાતના દરેક ખેડૂત આપણી સાથે જોડાય તો આપણે કંઈક મોટું કરી શકીશું. અને ગુજરાતમાં કરોડ ઉપરના ખેડૂતો છે. આપણે આગલા 30 દિવસ આ જ કરવાનું છે. ખેડૂત રાજ કઈ રીતે થાય અને વધારેમાં વધારે ખેડૂતો એક કઈ રીતે થાય અને કઈ રીતે આપણે ભેગા થઈએ એની ઉપર કામ કરવાનું છે. આજે પહેલો દિવસ છે તો હું વિડીયો બનાવતા નહીં થાકું, તમારે શેર કરતા નથી થાકવાનું અને બતાવવાનું છે કે ખેડૂતની એકતા શું છે, ખેડૂતનો પાવર શું છે. માત્ર અનાજ ઉત્પાદન કરતા નથી આવડતું, આપણને એક થતા પણ આવડે છે. તો આ બધાને બતાવી દેવાનું છે કે ખેડૂત જગતનો તાત હતો, જગતનો તાત છે અને જગતનો તાત રહેશે. રેડી? જય કિસાન.